ચોરવાડમાં નગરપાલિકાની ચૂંટણીમાં ફોર્મ ભરવાના અંતિમ દિવસે સોમનાથના ધારાસભ્ય અને ચોરવાડ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ શ્રી વિમલભાઈ ચુડાસમા અને શ્રી જલ્પાબેન ચુડાસમા સહિત કોંગ્રેસના તમામ 24 સભ્યોએ 6 વોર્ડમાં વાજતે ગાજતે ડીજે બેન્ડ પાર્ટી સાથે વિજય પદયાત્રા કાઢીને તમામ ઉમેદવારોએ પોતાના ફોર્મ ભરી દીધા છે. વિમલભાઈ ચુડાસમાએ કહ્યું હતું કે અમે વિકાસના કામો કર્યા છે. અત્યારે 2 વર્ષથી વહીવટદારનું શાસન છે. પ્રજા ત્રાહિમામ પોકારી ગઈ છે. વિકાસના કોઈ કામો થયા નથી. એટલે અમે 100% તમામ સીટ ઉપર જંગી બહુમતીથી વિજેતા થશું એમ વિમલભાઈ ચુડાસમાએ જણાવ્યું છે. જે દર્શક મિત્રોએ સુપરફાસ્ટ ચેનલને સબસ્ક્રાઈબર નથી કરી તેમને સબસ્ક્રાઈબર કરી લેવી. આજે ચોરવાડ નગરપાલિકાની ચૂંટણી જાહેર થઈ છે. આજે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે. ત્યારે ચોરવાડની પ્રજા અને વોર્ડ નંબર 3માંથી મને 4 ટર્મ સુધી જીતાડી અને વિજય બનાવ્યો છે. આ 5મી વાર હું ચોરવાડ નગરપાલિકાના સદસ્ય તરીકે ફોર્મ ભરવા માટે આવ્યો છું. હું પોતે ઉમેદવારી નોંધાવવાનો છે. મારા ધર્મપત્ની એ આ ત્રીજી વાર એ પોતે પણ ફોર્મ ભરવાના છે અને મારી સાથે અમે બંને થઈને 24 ઉમેદવાર આજે ફોર્મ ભરવાના છે અને ફોર્મ અમે ભરી દીધું છે અને અમને જનતા ચોરવાડની પ્રજા ઉપર 100% વિશ્વાસ છે. કારણ કે આજે જે અમે ફોર્મ ભરવા માટે આવ્યા તો સામાન્ય એક ફોનથી જ લોકો આટલી મોટી સંખ્યામાં મારી સાથે ફોર્મ ભરવામાં જોડાઈ ગયા છે. એટલે આજનું જે ફોર્મ ભરવાનું જે પદયાત્રા હતી એ વિજય પદયાત્રા હતી. કારણ કે આટલી મોટી સંખ્યામાં ક્યારેય પબ્લિક આવતી નથી પણ ફોર્મ ભરવા માટે. કારણ કે અમે આટલા વર્ષોથી 10 વર્ષથી નગરપાલિકાના પ્રમુખ તરીકે સેવા આપી છે. ત્યારે ખૂબ જ લોકોના વિકાસના કામ કર્યા છે અને વિકાસના કામ કરવાના કારણે લોકોએ પહેલી વાર અમને 12 સીટ આપી હતી અને બીજી વાર સંપૂર્ણ રીતે 17 સીટથી વિજય બનાવ્યા હતા. અને અત્યાર સુધી જે કામ ચાલી રહ્યું છે, વહીવટદાર શાસન 2 વર્ષથી ચાલી રહ્યું છે. આ સંપૂર્ણ કામ અમે જે ગયા 5 વર્ષથી મંજૂર કર્યા છે એ 2 વર્ષથી આ વહીવટદાર શાસન કરી રહ્યું છે કામ. અને જે કામ અમે 6 મહિનામાં કરી શકીએ એ 2 વર્ષમાં પણ નથી કર્યું. પણ હજી પણ 2 વર્ષ કદાચ ચૂંટણી ન આવે તો એ અમારા મંજૂર કરેલા કામ જ ચાલુ રહે. અને જ્યારે હું ચોક્કસ રીતે કહીશ, અત્યારે જ્યારે થોડાક સમયથી ભારતીય જનતા પાર્ટીના લોકો ફોટા પાડી અને બતાડતા હોય કે આ કામ અમે મંજૂર કરેલા છે, તો એ ખોટા બતાડતા હોય છે. પણ એ અમારી પાસે પુરાવો છે, ઠરાવો છે, કોપી છે અને એના માટે પ્રજાએ અમારા કામ જોઈ અને પ્રજા અમારી સાથે છે. અને એ સિવાય પણ ખાસ કરીને પ્રજા 2 વર્ષથી ખૂબ હેરાન થઈ છે. કારણ કે અહીં ધક્કા ખાવા પડતા. જ્યારે અમે શાસનમાં હતા તે પહેલી જ વારમાં એમનું કામ થઈ જતું અને ખૂબ સમસ્યાઓ પણ થઈ છે. પણ પ્રજાના આશીર્વાદ અને પ્રજાના આશીર્વાદ મારી ઉપર છે. મા ભવાનીના આશીર્વાદ છે, સોમનાથ દાદાના આશીર્વાદ છે અને આશીર્વાદના કારણે અને પ્રજાના આશીર્વાદના કારણે હું આ 5મી વાર ફોર્મ અને 24 અમે ભરી અને 100% અમે વિજય બનાવવાનું છે. અમારી બહુમતી તો આવવાની જ છે પણ આ વખતે ચોરવાડ વિશ્વ રેકોર્ડ કરવા જઈ રહી છે અને 24માંથી 24 સીટ અમે જીતવાના છે.